વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 પાઠ 1 ભૂગોળ. પાઠનું નામ છે માનવ ભૂગોળ પરિચય. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ભૂગોળના તત્વવેતાઓ, નિષ્ણાંતો, જેમણે અભિગમો એટલે કે વિચારધારાઓ ભૂગોળની રજૂ કરી છે અને તેઓએ આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. જેમાં આપણે એવું પણ અભ્યાસ કર્યો હતો કે માનવ ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે. ગત્યાત્મક વિજ્ઞાન એટલે કે ક્રિયાશીલ વિજ્ઞાન છે અને આ માનવ ભૂગોળનો વિષય વસ્તુમાં વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. હવે આપણે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોની સમજ મેળવીએ. માનવ ભૂગોળનું વિષય વસ્તુ. તકનીકી વિકાસની સાથે મનુષ્ય અને પર્યાવરણના સંબંધો બદલાઈ રહ્યા છે. એટલે કે તકનીકી એટલે કે ટેકનોલોજીના વિકાસની સાથે આપણે જાણીએ છીએ કે દિવસે દિવસે જેમ સમય વીતતો જાય છે તેમ આપણે ભૂતકાળમાં નજર કરીએ તો અને વર્તમાનમાં નજર કરીએ તો ટેકનોલોજીના વિકાસને કારણે મનુષ્ય અને પર્યાવરણના સંબંધો છે તે બદલાઈ રહ્યા છે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે માનવ અને પર્યાવરણના સંબંધોમાં કાળક્રમે અને સમય જતાં કે દિવસે દિવસે પરિવર્તન આવી રહ્યું છે. માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે. માનવનો પર્યાવરણ સાથે જન્મતાની સાથે જ સંબંધ રહેલો છે અને આ માનવ ભૂગોળના અભ્યાસમાં કેન્દ્ર બિંદુ તરીકે માનવી રહેલો છે. તો આપણે જોઈએ કે માનવ ભૂગોળની રચનામાં માનવ કેન્દ્ર છે. એટલે કે માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે. માનવીએ પર્યાવરણ એટલે કે પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ સાથે સંબંધ ધરાવે છે. વિભિન્ન પ્રદેશોના માનવીઓના રંગ, સ્વાસ્થ્ય, વસ્ત્ર, રહેઠાણ, ભાષા, ધર્મ, સામાજિક માળખું વગેરે અનેક બાબતોમાં વૈવિધ્ય છે. વિભિન્ન એટલે કે વિશ્વના અલગ અલગ દેશો તેમજ પ્રદેશોના માનવીઓમાં આપણે જોઈએ તો દરેકની સંસ્કૃતિ અલગ છે. એક જ પૃથ્વીના ગોળામાં અનેક દેશો આવેલા છે, પરંતુ બધાની રીતભાત, રીત રિવાજો, રૂઢિઓ, માનવીઓના ચામડી પરના રંગો તેમજ વસ્ત્ર, રહેઠાણ અને ભાષાઓમાં પણ
આપણને વિવિધતા જોવા મળે છે. તો આ શા કારણે છે? તો વિભિન્ન પ્રદેશોમાં માનવીઓ અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓ કરતા પણ જણાય છે. તેનું કારણ છે ભૌગોલિક પરિસ્થિતિ. પૃથ્વીના બધા જ પ્રદેશો એકસરખી ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા નથી. આપણે અગાઉ જ અભ્યાસ કરી ગયા કે કોઈ જગ્યાએ મેદાની પ્રદેશો આવેલા છે, કોઈ જગ્યાએ સમુદ્ર તટીય પ્રદેશો આવેલા છે, કોઈ જગ્યાએ ટાપુ વિસ્તારની રચના થયેલી છે અને ત્યાં માનવે વસવાટ કરીને પોતાની સંસ્કૃતિ જીવંત રાખેલી છે. કોઈ જગ્યાએ પહાડી પ્રદેશો આવેલા છે, તેમજ કોઈ જગ્યાએ આપણને રણ પ્રદેશો પણ જોવા મળે છે. તો આવા વિભિન્ન પ્રદેશોના માનવીઓના રંગ, સ્વાસ્થ્ય, વસ્ત્ર, રહેઠાણ, ભાષા, ધર્મ અને સમાજના જે માળખું એટલે કે રીત રિવાજો, રૂઢિઓ છે, પરંપરાઓ છે, તે તેમજ તેમના મૂલ્યો, ટેવો, ધાર્મિક પરંપરાઓ અને આચાર વિચારમાં અલગતા જોવા મળે છે. વૈવિધ્ય એટલે કે જુદાપણું જોવા મળે છે. સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ આપણે જોઈએ તો યુએસએ અને ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશોમાં જોવા મળે છે. આપણે ધોરણ 8 અને 9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આપણો ભારત દેશ છે તે બિનસાંપ્રદાયિક દેશ છે. એટલે કે ભારત એક બિનસાંપ્રદાયિક અથવા ધર્મ નિરપેક્ષ એટલે કે સેક્યુલર અને પ્રજાસત્તાક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે, તેમજ સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો ન હોય, તેમજ દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની તેમજ માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. તો આમ સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ એ યુએસએ અને ભારત જેવા દેશોમાં જોવા મળે છે. અમેરિકન ભૂગોળવેતાઓ ફિન્ચ અને ટેવાર્થોએ માનવ ભૂગોળના વિષય વસ્તુના આપણને 2 વિભાગ પાડી આપ્યા છે. તો અમેરિકન ભૂગોળવેતાઓ ફિન્ચ અને ટેવાર્થે માનવ ભૂગોળના વિષય વસ્તુને 2 વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે તેવું પણ આપણે કહી શકીએ છીએ. જેમાં પ્રથમ વર્ગીકૃત કરેલો વિભાગ છે પ્રાકૃતિક પર્યાવરણ અને બીજો છે સાંસ્કૃતિક પર્યાવરણ. તો પ્રાકૃતિક પર્યાવરણ એટલે શું? પ્રાકૃતિક પર્યાવરણમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે નિકટ સંબંધો રહેલા જોવા મળે છે. અહીંયા પ્રાકૃતિક પર્યાવરણમાં ભૂપૃષ્ઠ, જળ પ્રણાલી, જમીન, વનસ્પતિ, ખનિજો,
તેમજ આબોહવા એટલે કે પ્રકૃતિએ જે કાંઈ માનવીને કુદરતી ભેટ આપી છે તેવા બધા જ તત્વો એટલે કે પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો તેમજ હિમાલય જેવા પર્વતો, વનસ્પતિ જીવન અને વન્ય જીવનનો સમાવેશ પણ પ્રાકૃતિક પર્યાવરણના તત્વોમાં થાય છે. હવે બીજું તત્વ આપણને આપવામાં આવેલું છે તે છે સાંસ્કૃતિક પર્યાવરણ. તો સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી, વસાહતો, કૃષિ એટલે કે ખેતી, વસાહતો એટલે કે રહેઠાણો, ઉદ્યોગો, પરિવહન એટલે કે વાહન વ્યવહારો, દૂરસંચાર એટલે કે કોમ્યુનિકેશન અને વ્યાપાર એટલે કે ખરીદ વેચાણની પ્રક્રિયા જે માનવ દ્વારા નિષ્પન્ન થયેલી છે, તો તેવા તત્વોનો સમાવેશ સાંસ્કૃતિક પર્યાવરણમાં થયેલો જોવા મળે છે. તો અહીંયા મિત્રો તમને પ્રશ્ન થાય કે સાંસ્કૃતિક પર્યાવરણ એટલે શું? તો આપણને કહેવામાં આવ્યું છે કે જે માનવ સર્જિત બાબતો છે અને માનવીએ પોતાના બુદ્ધિશક્તિ, કુનેશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે અને જે કાંઈ સર્જન કર્યું છે અને જેની રચના કરેલી છે, તો તેને આપણે સાંસ્કૃતિક પર્યાવરણના તત્વ તરીકે સમાવેશ કરી શકીએ છીએ. તો આમ અમેરિકન ભૂગોળવેતાઓ ફિન્ચ અને ટેવાર્થોએ માનવ ભૂગોળના વિષય વસ્તુના બે વિભાગ પાડ્યા છે, જેમાં પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. માનવ ભૂગોળ અભ્યાસના ક્ષેત્રોમાં સમયાંતરે એટલે કે કાળક્રમે તેમાં મોટા ફેરફારો થતા રહ્યા છે. 20મી સદીની શરૂઆતમાં એટલે કે ઈસવીસન 1900ની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક પાસા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક પાસાઓ એટલે કે જે આપણને અમેરિકન ભૂગોળવેતાએ પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ દર્શાવ્યું છે, અને સાંસ્કૃતિક પર્યાવરણમાં હમણાં જે આપણે તત્વો ભણી ગયા એ જ સાંસ્કૃતિક પાસાઓ અને આર્થિક પાસા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, જે જગ્યાએ ભૌગોલિક પરિસ્થિતિ આપણને અલગતા જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે, ત્યાં આર્થિક પાસાઓ પણ આપણને અલગ જોવા મળશે. તો 20મી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક પાસા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. આપણે અગાઉના લેક્ચરમાં એવું પણ જોઈ ગયા હતા કે જંગલમાં નિવાસ કરતો વ્યક્તિ, સમુદ્ર કિનારે નિવાસ કરતો વ્યક્તિ, મેદાની પ્રદેશોમાં વસવાટ કરતો વ્યક્તિ અને ઉચ્ચ પ્રદેશોમાં વસવાટ કરતો વ્યક્તિની
આર્થિક પ્રવૃત્તિ ત્યાંના ભૌગોલિક પર્યાવરણને આધારે નક્કી થતી હોય છે. તો આમ સાંસ્કૃતિક અને આર્થિક પાસા ઉપર 20મી સદીની શરૂઆતમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પરંતુ પછીથી માનવ સમાજ સામે આવેલી નવી સમસ્યાઓ અને પડકારો વિષય વસ્તુના કેન્દ્રમાં રહ્યા. પછીથી માનવ સમાજ સામે આવેલી નવી સમસ્યાઓ અને પડકારો એટલે કે અલગ અલગ સમસ્યાઓ અને પડકારો એટલે કે મિત્રો અહીંયા પ્રશ્નો વિષય વસ્તુના કેન્દ્રમાં રહ્યા. માનવ ભૂગોળમાં તત્કાલીન, સમન્વયકારી અને આંતર વિષયક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જોઈએ તો અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો સાથે માનવ ભૂગોળ અનુબંધ અને સહસંબંધ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને માનવ ભૂગોળ છે તે અનુબંધ અને સહસંબંધ ધરાવે છે. તો માનવ ભૂગોળ છે તે આપણે અગાઉ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે તે ઘણા તત્વો સાથે સહસંબંધ અને અનુબંધ ધરાવે છે. જેવા કે તો જોઈએ તો ભૂવિજ્ઞાન, હવામાનશાસ્ત્ર, જળ વિજ્ઞાન, જમીન વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, પ્રાણી વિજ્ઞાન તેમજ દર્શન શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર, આર્થિક અને સંખ્યાત્મક બાબતો તેમજ ભૂરચનાશાસ્ત્ર, આબોહવાશાસ્ત્ર, સમુદ્રશાસ્ત્ર, જમીન ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પ્રાણી ભૂગોળ, માનવ ભૂગોળ, પર્યાવરણ ભૂગોળ, સાંસ્કૃતિક ભૂગોળ, ભૌગોલિક ચિંતન, સામાજિક ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, રાજકીય ભૂગોળ, વસ્તી ભૂગોળ, ભૂરચના શાસ્ત્ર તો વગેરે સાથે આ માનવ ભૂગોળ અનુબંધ અને સહસંબંધ ધરાવે છે. માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં સમાવિષ્ટ મહત્ત્વના પાસાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રમાં કયા કયા પાસાઓનો અથવા કયા કયા તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો હવે તેનો આપણે વિગતે અભ્યાસ કરીએ. હવે પ્રથમ આપણને અહીંયા આપવામાં આવેલું છે કે માનવીની ઉત્પત્તિ, તેની પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રજાતિઓમાં હબસી એટલે કે નેગ્રીટો, નિષાદ પ્રજા એટલે કે ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડો, મોંગોલોઇડ, આર્મેનોઇડ, અલ્પાઇન, ડિનોરિક પ્રજા તેમજ ઈરાનીઓ, તુર્કીઓ,
હુણ, ક્ષત્રપો, શકો, આરબો, મુઘલ પ્રજાતિ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચો. તો આ બધી પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ. આ બધી પ્રજાતિઓ અલગ અલગ જગ્યાએ વસીને પોતે સ્થાયી થયેલી જોવા મળે છે. તો માનવીની ઉત્પત્તિ અને પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ. તો તે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછીનો મુદ્દો છે માનવ વસ્તીનું વિતરણ. તો માનવ વસ્તીનું વિતરણ દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. કોઈ જગ્યાએ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જમીન વધુ છે અને માનવ વસ્તી તદ્દન ઓછી જોવા મળે છે. પૃથ્વી ઉપર આવેલા ઘણા બધા દેશોમાં કે જ્યાં જમીન છે તે ઓછી છે, ત્યાં માનવ વસ્તી વધુ જોવા મળે છે. તો માનવ વસ્તીનું વિતરણ તેમજ વસ્તી ગીચતા, જે જગ્યાએ આર્થિક વિકાસ વધુ થયેલો છે તો ત્યાં વ્યક્તિઓ આર્થિક કમાણી કરવા માટે ત્યાં ચાલ્યા જાય છે. તો દરેક દેશ અને તેની અંદર આવેલા અલગ અલગ પ્રદેશોની વસ્તી ગીચતા તેમજ વસ્તી વૃદ્ધિ દરેક દેશની વસ્તીમાં થઈ રહેલો વધારો, તો વસ્તી વૃદ્ધિ, વસ્તીની વિશેષતાઓ, દરેક વસ્તી સાથે પોતાની સંસ્કૃતિઓ જોડાયેલી છે. તો આ વસ્તીની દરેક વસ્તી છે તો તેની અલગ અલગ સંસ્કૃતિઓ રહેલી છે. તો આ વસ્તીની વિશેષતાઓ અને માનવ વસ્તીનું સ્થળાંતરણ પણ જોવા મળે છે. કાળક્રમે અમુક જે દેશો હતા તો તેની વસ્તીએ સ્થળાંતર કરેલું પણ જોવા મળે છે. દાખલા તરીકે પારસીઓએ ભારતમાં કરેલું સ્થળાંતરણ. તો આવી રીતે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં આ બધી બાબતોનો પણ સમાવેશ થયેલો જોવા મળે છે. હવે આપણે જોઈએ તો ત્રીજું પાસું છે, અહીંયા આપણને આપવામાં આવેલું છે કે માનવીની પ્રાથમિક તેમજ દ્વિતીય, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. તો મિત્રો, માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ શું? પ્રાથમિક એટલે કે પાયાની, જેને આપણે પ્રથમ પ્રવૃત્તિ તરીકે પણ ઓળખીએ છીએ, જે મૂળભૂત પ્રવૃત્તિ અથવા ચાવીરૂપ પ્રવૃત્તિ તરીકે પણ ઓળખીએ છીએ. તો માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓમાં ખેતી, પશુપાલન, મત્સ્યાયન, બતકા ઉછેર, જંગલ ઉછેર, ખનન એટલે કે ખોદકામ વગેરેનો સમાવેશ થાય છે. માનવીની દ્વિતીયક પ્રવૃત્તિમાં ઉદ્યોગોનો સમાવેશ થાય છે. એટલે કે માનવી કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરી જે ચીજવસ્તુઓ બનાવે છે તો તેનો સમાવેશ દ્વિતીયક પ્રવૃત્તિમાં થાય છે. ત્રીજું આપણને આપવામાં આવેલું છે અહીંયા તૃતીયક શબ્દ. તો તૃતીયક પ્રવૃત્તિમાં
વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડત માલની સેવાઓ, વ્યાપાર, પરિવહન, સ્વાસ્થ્ય, દૂરસંચાર, મનોરંજન, શિક્ષણ, વીજળીના કારીગરો, દુકાનદાર, વાહન ચાલક, શિક્ષક, ડૉક્ટર, વકીલ, ટેકનિશિયનો કે જે પોતાના કામની કિંમત લઈ પોતે જે સેવા પૂરી પાડે છે, તો તેમનો સમાવેશ તૃતીયક પ્રવૃત્તિઓમાં થાય છે. ચતુર્થક પ્રવૃત્તિ કે જે વિશેષ પ્રકારનું કૌશલ્ય ધરાવતા માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે, કે જે ઉચ્ચ સ્તરની રાજકીય અને વહીવટી સેવાઓ. પંચમ પ્રવૃત્તિઓ એટલે કે જુદા જુદા ક્ષેત્રના વિશિષ્ટ કક્ષાના નિષ્ણાંતોની સેવાઓ અને ભિન્ન ભિન્ન ક્ષેત્રના કુશળ સલાહકારોની સેવાઓ અને નવી નીતિઓના નિર્ધારક દ્વારા અપાતી સેવાઓ પંચમ પ્રવૃત્તિઓમાં સમાવિષ્ટ થાય છે. તો આમ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ, તૃતીયક પ્રવૃત્તિ, ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિઓ. તો માનવ ભૂગોળના અભ્યાસમાં આ બાબતોનો પણ અભ્યાસ કરવામાં આવે છે અને જેમાં થતા સમાવિષ્ટ મહત્વના પાસાઓને ધ્યાનમાં લેવાય છે. જય હિન્દ. વંદે માતરમ.